ભરૂચમાં કાલે ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન। આશ્રય સોસાયટી નજીકથી બપોરે 1 વાગે યાત્રાનો પ્રારંભ। ભરૂચ શહેરમાં સ્થિત આશ્રય સોસાયટી પાછળ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ પાસે આવેલા શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રાનો પ્રારંભ કાલે બપોરે 1 વાગ્યે શ્રી જગન્નાથ મંદિરથી થવાનું છે। ધર્મપ્રેમી જનતાને યાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટે ટ્રસ્ટ દ્વારા ખુલ્લું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। યાત્રા રૂટમાં ભક્તો માટે શીતળ પાણી, પ્રસાદ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। આ વર્ષે યાત્રાનું વિશેષ આકર્ષણ તરીકે પરંપરાગત આખલાઓનું યુદ્ધ પણ યોજાશે, જે રથયાત્રાને વૈભવી બનાવશે। લોક આસ્થાનું પ્રતીક બનેલી આ યાત્રા શાંતિપૂર્ણ અને સૌમ્ય રીતે સંપન્ન થાય તે માટે ટ્રસ્ટ અને સજાગ નાગરિકોએ વહીવટી તંત્રને યાત્રા માર્ગ પર વહેલી તકે સમારકામ કરવાની અપીલ પણ કરી છે। શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને શહેરભરમાં ધર્મભક્તોમાં ઉત્સાહ અને ઉત્સાહ જોવા મળ્યો છે। આવતીકાલે આષાઢી બીજ 27 જૂન આપણી ભગવાન જગન્નાથ, બડે ભાઈ બલરામ, બેન સુભદ્રા, સુદર્શન ભગવાન સાથે આપણે 1 વાગે અહીંથી રથનું શોભાયાત્રા નીકળશે। આપણે રૂટ અમીધારા સોસાયટીથી બહાર નીકળીને નંદેલાવ રોડ, બીડી ટાઉનશીપ, શ્રવણ ચોકડી, લિંક રોડ થઈને શકનાથ જશે। ત્યાંથી પછી એ રૂટ પ્રમાણે પરત મંદિર પર પાછા આવશે। સાંજના 7 વાગે સાર્વજનિક રીતે બધાના માટે મહાપ્રસાદનું વ્યવસ્થા છે। જલારામ સોસાયટીના કોમન પ્લોટમાં આયોજન કરેલું છે। શ્રી જગન્નાથ સેવા સમિતિ તરફથી, શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે। બધા રથ ખેંચવા જરૂર આવજો। અભી રથનું ડેકોરેશન કામ ફૂલ જોરથી ચાલુ છે અને રાસ્તાનું કન્ડિશન થોડી વરસાદને લીધે વિઘ્ન ઘટ્યું છે। અમને સરકારશ્રીએ નિવેદન કર્યું છે, એ વચન આપ્યું છે સરકારશ્રીને રાસ્તા પૂરેપૂરું કમ્પ્લીટ કરી આપશે, એવું અમારા ભક્તજનોને બધાનો આશા અને વિશ્વાસ છે। મારું છેલ્લું નિવેદન છે, આવતાકાલે રથ ખેંચવા બધા સાર્વજનિક રીતે ભગવાનના આશીર્વાદ લેવા જરૂર આવજો। જય જગન્નાથ, જય જગન્નાથ।